જીવનમાં ખરેખર તો એક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતી હતી એટલે સેવા એ મારા જીવનનું લક્ષ્ય હતું અને મેં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી 20 વર્ષથી મેં સેવા કરી અને મારા મત વિસ્તારમાં વિરમગામ વિધાનસભા અને ગુજરાતની કોઈ પણ પ્રશ્નો હોય તો મેં ક્યારેય પૂછ્યું નથી કે તમે કઈ પાર્ટીના છો. કોઈ પણ વ્યક્તિ આવે તો મેં હંમેશા એમના પ્રશ્નો સાંભળ્યા છે, એમના પ્રશ્નોને વાચા આપવા પ્રયત્ન કર્યા છે અને ગુજરાતના જે પણ કઈ પ્રશ્ન હોય એના માટે હંમેશા મેં તત્પર રહી અને કામો કર્યા છે. એટલે આજે વિરોધ પક્ષમાં કામો જે થઈ શકે એના કરતા શાસક પક્ષમાં હંમેશા વધારે જ થઈ શકે. એટલે હું તો જાહેર જીવનમાં મારા માટે નથી, હું તો ગુજરાતની પ્રજા માટે છું અને મારી વિરમગામ વિધાનસભાના વિસ્તારના લોકો માટે છું. એટલે જયારે લોકોનો પ્રજાનો મત મેં લીધો 5 વર્ષ પહેલા, એમણે ચુકાદો આપ્યો એ પ્રમાણે મેં 5 વર્ષ લોકોની સેવા કરી, કામ કર્યું. પરંતુ જયારે મને હવે એવું લાગ્યું કે આ પક્ષમાંથી હું વધારે નહીં કરી શકું એટલે મેં જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે વાત થઈ અને એમણે આમંત્રણ આપ્યું અને બધા મિનિસ્ટર્સ ની પણ એવી લાગણી હતી અને બધા જ રાજકીય આગેવાનો અને જયારે અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાતમાંથી અહીંથી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હોય અને નરેન્દ્ર મોદી સાહેબ કે જેઓ સીએમ હતા અને ગુજરાતના છે અને વડાપ્રધાન બન્યા હોય ત્યારે આપણને એક ગૌરવ હોય જ. અને એમની જે વિકાસ ગાથા છે અને એમની વિકાસ યાત્રામાં જોડાવાનું અહોભાગ્ય જયારે મને મળ્યું ત્યારે મને ખૂબ જ આનંદ થયો. અત્યારે પણ જયારે અતિવૃષ્ટિ થઈ, આટલા બધા લોકો પરેશાન છે ત્યારે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શંકરભાઈ ચૌધરી, ભાઈ પ્રદીપભાઈ, જીતુભાઈ વાઘાણી પોતે ધ્યાન આપે છે અને લોકોને મુશ્કેલી ન પડે એનું સતત ચિંતા રાખે છે. અને પાછું રાષ્ટ્રીય અધ્યક્ષ પોતે આવ્યા અને વડાપ્રધાન પણ પોતે આવ્યા અને એમણે 500 કરોડની જાહેરાત કરી. એટલે સતત ગુજરાત માટે ચિંતા કરતા રહેતા હોય એવા વડાપ્રધાન શ્રી મળ્યા હોય ત્યારે આ પાર્ટીમાં જોડાવાનું મને અહોભાગ્ય મળ્યું. એના માટે હું જીતુભાઈ વાઘાણી જે એમના પ્રભારી અહીંના ગુજરાતના છે યાદવ સાહેબ અને બધા જ મંત્રીમંડળના અને એમના સંગઠનના બધા આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું. મેં પ્રજાને પૂછી જોયું. છેલ્લા 1.5-2 મહિનાથી હું કશ્મકશમાં હતી. જે રીતે કોંગ્રેસ પાર્ટીમાં હજી સત્તા પણ આવી નથી અને સત્તાની સાઠ મારી જે પ્રમાણે ચાલી રહી હતી એ મને ખૂબ દુઃખ થતું હતું. હું વારંવાર કહેતી કે પહેલા બહુમતી તો આવે, પહેલા સરકાર તો બને, પછી નક્કી કરો કે કોને શું હોદ્દા જોઈએ છે શું નહીં, અથવા તો હાઈકમાન્ડ નક્કી કરે. હજી તો સરકાર બની પણ નથી અને ખેંચતાણ કરે એ વાત મને વ્યાજબી નહોતી લાગતી અને આંતરિક કલહના લીધે થઈ અને મને લાગ્યું કે એના કરતા અને બીજું એક મને નહોતું ગમતું એ પક્ષમાં શિસ્તમાં નતા માનતા. નાનામાં નાનો કાર્યકર હોય તોય શિસ્તમાં રહેવો જોઈએ અને મોટામાં મોટા હોદ્દા પર હોય એને પણ પક્ષની શિસ્તમાં માનવું જોઈએ. એ જે શિસ્ત ભંગ કરે તોય પગલા ના લેવાય અને મન ફાવે એમ વર્તે એ પક્ષની અશિસ્ત મને યોગ્ય લાગતી. રાજીનામું આપતી વખતે એવું કીધું કે પાટીદારો પર થયેલા અન્યાય બાબતે પક્ષ મારું નહોતું સાંભળ્યું જેથી મેં રાજીનામું. પાટીદારો હવે એમ કે છે કે ભાજપે અમારા ઉપર અન્યાય કર્યો છે, એમાં તમે સંમલિત થઈ રહ્યા. પાટીદારો જે વાત કરી રહ્યા